સમગ્ર ગુજરાતની અંદર અત્યારે રાજકારણની અંદર એકબીજાને ચેલેન્જ આપવાની એક હોડ મચી છે, એક ટ્રેન્ડ ચાલ્યો છે. તો આજે હું પણ એક જાગૃત નાગરિક તરીકે દાહોદ જિલ્લાના વહીવટી તંત્રને એક ચેલેન્જ કરવા માંગુ છું કે સંજેલી તાલુકાની અંદર છેલ્લા 1 વર્ષની અંદર બનેલા કે રીસર્ફેસ કરેલા તમામ રોડની અંદર ભ્રષ્ટાચાર છે. આ તમે જોઈ શકો છો કે સંજેલી તાલુકાના હિરોળા ગ્રામ પંચાયતથી લઈ અને કરંબાને જોડતો જે માર્ગ છે, ફક્ત 2 મહિના પહેલા આનું કામ કરવામાં આવ્યું હતું. આજે આ રોડ પર બનેલા તમામ નાળાઓ ધ્વસ્ત થઈ ગયા છે, જેની ઉપર આ માટી અને આ કોન્ક્રીટ નાખીને એને પૂરવામાં આવ્યા છે અને આ રોડને ગમે તેમ કરીને ચાલુ કરવામાં આવ્યો છે. આ રોડ બાબતે જ્યારે રોડ બન્યો ત્યારે 2 મહિના પહેલા જ અમે ઝાલોદ તાલુકાના આરએનબી ડિવિઝનને લેખિત રજૂઆત કરી હતી કે આ રોડની અંદર ભ્રષ્ટાચાર થયેલ છે, તેની તપાસ કરવામાં આવે. પણ સંજેલી તાલુકાના આ રોડ રસ્તા બાબતે ઝાલોદ આરએનબી ડિવિઝનના અધિકારીઓએ કોઈ પણ પ્રકારના કાર્યવાહી કરી નથી. એની અંદર મારા આ એક યક્ષ પ્રશ્ન છે કે ભાઈ શું આ કોન્ટ્રાક્ટર સાથે અધિકારીઓની મિલીભગત છે? તમે જોઈ શકશો કે આ જુઓ, આ નાળું બનાવેલું છે. આ નાળાની ઉપર આ નાળું બિલકુલ પ્રથમ વરસાદની અંદર જ ધોવાઈ ગયું હતું અને એની ઉપર આ માટી મેટલ કરી અને તેને ફરીથી રિપેર કરવામાં આવ્યો છે. આનાથી આગળ પણ બીજા 2 નાળા છે. આ બંને નાળાની પરિસ્થિતિ એવી જ છે અને આ રોડની આજુબાજુ જે પૂરણ કરવાનું હોય છે તે પણ રોડની આજુબાજુથી ખોદીને જ પૂરણ કરવામાં આવ્યું છે, જેથી કરીને ખેતરો બગડે છે. એટલે સંપૂર્ણપણે ખોટી રીતે આ રોડને રીસર્ફેસિંગ કરવામાં આવ્યું છે. આ બાબતે અમે આવનાર સમયની અંદર મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવાના છીએ કે આ સંજેલી તાલુકાના છેલ્લા 1 વર્ષની અંદર બનેલ તમામ રોડ રસ્તાઓની ન્યાયિક તપાસ કરવામાં આવે. ઝાલોદ આરએનબીને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવ્યો નથી. જય હિન્દ, જય ભારત.